આજે વાત કરવી છે હોસ્પિટલોની લાલિયાવાડી અને શાળા સંચાલકોની મનમાનીની। આ બંને મુદ્દા ભલે અલગ અલગ છે, પરંતુ સમસ્યા એકની એક છે। કારણ કે એક તરફ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ વિદ્યાર્થીઓએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। શાળા સંચાલકોના પાપે તેમના કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે, વિદ્યાર્થીઓના વાલીઓએ હાલાકી ભોગવવી પડે છે। અને બીજી તરફ રાજકોટમાં હોસ્પિટલ તંત્રના પાપે દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવે છે। રાજકોટમાં સિવિલ હોસ્પિટલની લાલિયાવાડીના જે દ્રશ્યો સામે આવ્યા છે, તે દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી ઉઠશો। રોજબરોજ એક એક ઘટનાઓ સામે આવે છે। આજે ઘટના આવી છે જ્યાં થેલેસેમિયાના ઇન્જેક્શન ખૂટી પડ્યા છે, લોહીના બાટલા ચડાવવા માટે દર્દીઓ આવે છે, પરંતુ લોહીની અછત છે અને સમયસર લોહી પણ નથી મળતું। આખા રાજકોટમાં લગભગ 500 કરતા વધુ દર્દીઓ હશે જેમને રેગ્યુલરલી થેલેસેમિયાની સારવાર લેવી જરૂરી બને છે। સૌરાષ્ટ્રની સૌથી મોટી, સૌથી જાણીતી હોસ્પિટલ છે રાજકોટની સિવિલ હોસ્પિટલ, જેની લાલિયાવાડીના જીવતો જાગતો પુરાવો અમે આપને દેખાડીશું। એક નહીં અનેક એવી ઘટનાઓ છે। થેલેસેમિયાની દવા છે, ઇન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો છે, બીજી તરફ લોહી સમયસર નથી મળતું। ગઈકાલે એવા દ્રશ્યો સામે આવ્યા હતા જ્યાં ઉંદરો ફરતા હતા, દર્દીના વોર્ડમાં ઉંદરો ફરતા હતા। દર્દીની જે દવા છે, બોટલો છે, તેની આસપાસ ઉંદરોનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। એટલે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર પર સવાલો અનેક ઉઠી રહ્યા છે। 2 દિવસ પહેલા એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા જ્યાં ગંભીર રોગોની દવાઓનો સ્ટોક જ નથી। બીપી હોય, ડાયાબિટીસ હોય તો એની દવાઓનો સ્ટોક ઉપલબ્ધ જ નથી। અને છેલ્લા 3 મહિનાથી આ તમામ ગંભીર રોગોની દવાઓના સ્ટોકની અછત છે। છેલ્લા 3 મહિનાથી દર્દીઓ રઝળપાટ કરતા હતા તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા। અને હજી એક વાત છે, ચોથી વાત એ છે કે રાજકોટમાં કોંગ્રેસે એવો દાવો કર્યો છે કે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તે ખાનગી હોસ્પિટલમાં સેવા આપવા માટે જાય છે। એટલે પૈસા ભલે સરકારી લેતા હોય, પરંતુ સેવા ખાનગી હોસ્પિટલમાં આપે છે અને સરકારી સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલે છે, બેદરકારી ચાલે છે, કોઈ જ ધ્યાન નથી। બેધ્યાનપણે આ કામકાજ થઈ રહ્યું છે, દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, હાલાકી વેઠવી રહ્યા છે। તે મુદ્દા આજે વાત કરવી છે। બીજા દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે તે શાળા સંચાલકોની મનમાનીના, બેદરકારીના દ્રશ્યો છે। હાલ આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો અમદાવાદના વિરમગામના છે, જ્યાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવવામાં આવે છે। વિદ્યાર્થીઓ જે શાળામાં અભ્યાસ કરવા માટે જાય છે, ભણતર મેળવવા માટે જાય છે, એ જ શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવવામાં આવે છે। શું આ શાળાને ગ્રાન્ટ નથી મળતી કે પછી એ તમામ ગ્રાન્ટના પૈસા સંચાલકો પોતાના ખિસ્સામાં નાખવા માંગે છે, એટલા માટે વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવવામાં આવે છે અને મજૂરીનો જે ખર્ચો થાય એ પોતાના ખિસ્સામાં નાખી દેવામાં આવે? શું આવું બને છે કે પછી ગ્રાન્ટ નથી આવતી? જવાબ કોઈ જ આપવા માટે તૈયાર નથી। આ એક દ્રશ્યો સામે આવ્યા। બીજા દ્રશ્યો પણ આપને દેખાડવા છે જે ગઈકાલની ઘટના છે, પરંતુ ઘટના એટલા માટે અનિવાર્ય છે સમજાવી કારણ કે શાળા સંચાલકો કઈ હદે બેફામ બન્યા છે, શિક્ષણની સ્થિતિ અને આરોગ્યની સ્થિતિ કઈ હદે કથળી રહી છે, તે બંને મુદ્દાઓ આપની સમક્ષ છે। વડોદરામાં ગઈકાલે પોદાર વર્લ્ડ સ્કૂલની ઘટના સામે આવી હતી, જ્યાં સ્કૂલના યુનિફોર્મમાં લોગો નહોતું, એટલા માટે વિદ્યાર્થીના વાલીઓને નોટિસ આપવામાં આવી કે સ્કૂલના યુનિફોર્મમાં લોગો લગાવો, નહીં તો પછી તમારા બાળકનું ટીસી લઈ જાઓ શાળાએ આવીને। ટ્રાન્સપોર્ટ સર્ટિફિકેટ આપી દેવા માટે સ્કૂલવાળા તૈયાર થઈ જાય છે, એટલી હદે આ સ્કૂલવાળા બેફામ બન્યા છે। અને શું કામ સ્કૂલવાળા આવું કરે છે? કારણ કે બાળકના યુનિફોર્મમાં લોગો નહોતું, એ યુનિફોર્મ બહારથી ખરીદેલું હતું। પોદાર વર્લ્ડ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શાળા તરફથી યુનિફોર્મ આપવામાં આવતું હતું અને એ યુનિફોર્મની કિંમત હતી, 2 બાળકના યુનિફોર્મની કિંમત 28,000 રૂપિયા। જી હા, વિચાર કરો, 28,000 રૂપિયામાં બાળકના આખા વર્ષની સ્કૂલની ફી ભરાઈ જતી હોય, એટલામાં માત્ર 2 બાળકના યુનિફોર્મ આવતા હતા। અને કોઈક વાલીએ બહારથી યુનિફોર્મ લીધું હશે જેમાં સ્કૂલનો લોગો નહોતો, એટલા માટે ટ્રાન્સપોર્ટ સર્ટિફિકેટ આપી દેવાની ધમકી આપી દીધી। આ મુદ્દો મીડિયામાં ચર્ચાયો, ત્યારબાદ શાળા સંચાલકોએ માફી તો માંગી લીધી છે, પરંતુ સવાલ ફરીવાર વારંવાર એ જ ઉઠી રહ્યા છે કે શા માટે ડીઈઓ છાવરી રહ્યા છે શાળા સંચાલકોને? આ બંને મુદ્દા, આરોગ્યની સ્થિતિ એક તરફ, શિક્ષણની સ્થિતિ મુદ્દે વાત કરવી છે। રાજકોટથી શરૂઆત કરવી છે, જ્યાં સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના ઇન્જેક્શન ખલાસ થઈ ગયા છે। થેલેસેમિયાના દર્દીઓએ જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવી પડી, એટલી હદે સ્થિતિ વકરી હશે કે લોહી પણ સમયસર નથી મળતું તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। લોહી ચડાવવા દર્દીઓ આવે છે, દર 15 દિવસે દર્દીઓને લોહી ચડાવવા માટે આવવું પડે છે, છતાં પણ લોહી સમયસર નથી મળતું અને ધક્કા ખાવા પડે છે દર્દીઓને। એક તો પહેલાથી બીમાર દર્દીઓ હોસ્પિટલમાં આવા ધક્કા ખાઈને વધુ બીમાર પડી જાય છે અને છતાં પણ તેમને સારવાર નથી કોઈ મળતી, નથી દવાનો સ્ટોક કે નથી સારવાર આપનારું કોઈ, કારણ કે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ તો પોતે ખાનગી હોસ્પિટલમાં સારવાર આપતા હોય, સેવા આપતા હોય તેવા દાવાઓ, તેવા આક્ષેપો થઈ રહ્યા છે। રાજકોટ જિલ્લામાં 500 થી પણ વધુ થેલેસેમિયાના દર્દીઓ છે।
અને દર્દીઓએ રઝળપાટ કરવો પડે છે, હેરાન પરેશાન થવું પડે છે. અને સિવિલ હોસ્પિટલની બેદરકારીની કે લાલિયાવાડીની આ કોઈ પહેલી ઘટના નથી. ઘટના અગાઉ પણ અનેક સામે આવી છે. એ અગાઉની ઘટનાના પણ દ્રશ્યો આપને દેખાડવા છે, કારણ કે વારંવાર થતી આ ઘટનાઓ સિવિલ હોસ્પિટલ તંત્ર પર સવાલો ઉઠાવી રહી છે. સાથે ગાંધીનગરના આરોગ્ય વિભાગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું આરોગ્ય વિભાગ કોઈ નજર રાખે પણ છે કે કેમ. આ દ્રશ્યો જુઓ, અલગ અલગ દિવસના દ્રશ્યો છે. પહેલા તો થેલેસેમિયાના ઇન્જેક્શન ખલાસ થઈ ગયા છે એના દ્રશ્યો, જ્યાં દર્દીઓએ રજૂઆત કરી, કલેક્ટર સુધી રઝળપાટ કરવો પડે છે દર્દીઓને, એટલા માટે કલેક્ટરને રજૂઆત કરવા ગયા હતા. ગઈકાલના દ્રશ્યો બાજુમાં દેખાડી રહ્યા છે, જ્યાં સિવિલ હોસ્પિટલમાં ઉંદરો ફરતા દેખાયા. દર્દી સૂતા છે બેડ ઉપર અને બાજુમાં જ્યાં બાટલા ચડાવ્યા છે, જ્યાં દવાનો સ્ટોક છે, જ્યાં ખાણીપીણીની વસ્તુઓ રાખેલી છે, દર્દીને સારવાર માટેની દવાઓ છે, એ તમામ જગ્યામાં ઉંદરો ફરે છે. અને આ ઉંદરો કેવી રીતે આવ્યા વોર્ડમાં એ સવાલ ઉઠે છે. શું ઉંદરો હવે દર્દીઓની સારવાર કરશે? શું નર્સ કે કોઈ છે જ નહીં ધ્યાન રાખવા માટે? એ સવાલ છે. ત્રીજા દ્રશ્યો છે, એક તરફ 2 દિવસ પહેલાની આ ઘટના સામે આવી હતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી, જ્યાં નથી બીપીની દવા ના ડાયાબિટીસની દવા. છેલ્લા 3 મહિનાથી આ દવાઓનો સ્ટોક ઉપલબ્ધ નથી અને દર્દીઓએ હાલાકી વેઠવવી પડે છે. અને દાવાઓ એવા પણ કરવામાં આવતા હતા, આક્ષેપો એવા પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા કે સુપ્રિન્ટેન્ડન્ટ બીજે સેવા આપે છે. જી હા, સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની લાલિયાવાડી, બેજવાબદારી, બેદરકારી ચાલે છે. અને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શું કરે છે? ખાનગી હોસ્પિટલમાં જઈને સેવા આપે છે, કારણ કે ખાનગી હોસ્પિટલમાં કદાચ તેમને મેવા મળતા હશે. અહીંયા શું મળે? ખાનગી હોસ્પિટલમાં પૈસા મળે, એટલા માટે ખાનગી હોસ્પિટલમાં સેવા આપવા જાય છે, તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. હવે આ તમામ દ્રશ્યો છે, તે દ્રશ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે. શું સિવિલ હોસ્પિટલમાં આવું જ ચાલે છે? આ પ્રકારની લાલિયાવાડી ચાલે છે? તો પછી આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે? શું કામ આરોગ્ય અધિકારીઓનું? જિલ્લા આરોગ્ય અધિકારી શું કરી રહ્યા છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠે છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની દવા છે તેની ઘટ છે, 3 મહિનાથી દવા નથી આવતી. દવાની અછતને લઈને ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર નિવેદન આપે છે, કહે છે કે આ બધો જ જથ્થો GMSCL માંથી આવે છે, પરંતુ ક્યાં આવે છે? સમયાંતરે દવાઓનો જથ્થો ખૂટી પડે છે. તો પછી શું આ ખાનગી પ્રાઇવેટ જે મેડિકલ સ્ટોર છે તેમને ફાયદો કરાવવા માટે આવું થાય છે? એ સવાલ પણ ઉઠે છે. શું મેડિકલ સ્ટોરના લાભ માટે દવાનો સ્ટોક નથી રખાતો? ને આટલી મોટી સિવિલ હોસ્પિટલ છે તો પછી આગોતરું આયોજન કેમ નથી કરાતું? એ પણ સવાલ ઉઠે છે. જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટ સામે સવાલો ઉઠે છે, કારણ આક્ષેપો થઈ રહ્યા છે. કોંગ્રેસે આક્ષેપો એવા કર્યા કે તેઓ મંગલમ હોસ્પિટલમાં સેવા આપે છે, સિવિલમાં સેવા આપતા તબીબ મંજૂરી વગર સેવા ન આપી શકે, છતાં પણ તેઓ કોઈને કીધા વગર, જાણ કર્યા વગર, મંજૂરી લીધા વગર ખાનગી હોસ્પિટલમાં પણ સેવા આપે છે. એલાઉન્સ પરત લેવામાં આવે અને પદ પરથી દૂર કરવામાં આવે, તેવી કોંગ્રેસે પણ માંગ કરી હતી અગાઉ. પરંતુ આ બધી જ માંગ કરવાનો મતલબ શું, જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટ જ બહાર જઈને સેવા આપે છે, સુપ્રિન્ટેન્ડન્ટને કોઈ જ પડી નથી સિવિલ હોસ્પિટલની? તો પછી સુપ્રિન્ટેન્ડન્ટે રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે અહીં દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. દર્દીઓનો રઝળપાટ જોવા મળે છે. ઇન્જેક્શન દવા નથી, જ્યાં થેલેસેમિયાની દવા નથી, લોહીની બોટલો માટે દર્દીઓએ હેરાન થવું પડે છે, લોહી ચડાવવા માટે. બીપીની દવા નથી, ડાયાબિટીસની દવા નથી, છેલ્લા 3 મહિનાથી ગંભીર બીમારીઓના રોગની દવાઓ નથી મળતી. અને સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ખાનગી હોસ્પિટલમાં જઈને સેવા આપે છે. એમને તો ખબર બી નથી કે પોતાની સિવિલમાં શું ચાલી રહ્યું છે, શું સમસ્યા છે. ખબર હોત તો કદાચ આવી સમસ્યા ના સર્જાઈ હોત દર્દીઓને. રાજકોટમાં જે પ્રકારે હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે તેને લઈને સવાલો વારંવાર ઉઠતા આવ્યા છે, હજુ પણ અનેક ઉઠી રહ્યા છે. ધારાસભ્ય દર્શિતા શાહ અમારી સાથે જોડાઈ ગયા છે. દર્શિતાબેન, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. દર્શિતાબેન, વારંવાર એ મુદ્દાઓ સામે આવે છે કે દવાઓની ઘટ છે અને ઇન્જેક્શનની ઘટ છે, લોહી સમયસર નથી મળતું. અને આ તરફ જે કોંગ્રેસ તો એવો પણ આક્ષેપ કરે છે કે સુપ્રિન્ટેન્ડન્ટ ખાનગી હોસ્પિટલમાં સેવા આપે છે, ધ્યાન જ નથી સિવિલમાં. સુપ્રિન્ટેન્ડન્ટ ખાનગી હોસ્પિટલ, તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો ધારાસભ્ય સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન સતત કરી રહ્યા છે, પરંતુ સવાલ વારંવાર ઉઠતા આવે છે, કારણ કે હાલાકી, હેરાન પરેશાન દર્દીઓએ થવું પડે છે. અને સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે રાજકોટ સિવિલ હોસ્પિટલ, જે આજુબાજુના અનેક ગામડાઓમાંથી દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા હોય છે. ન્યૂઝરૂમથી મારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે અત્યારે.
ધર્મેશ, સૌરાષ્ટ્રની સૌથી જૂની જાણીતી મોટી હોસ્પિટલ હાઈટેક હોસ્પિટલના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ હાઈટેક હોસ્પિટલના નામે ન ઇન્જેક્શનનો સ્ટોક હોય છે, ન લોહી સમયસર મળે છે, ન દવાનો સ્ટોક હોય છે, કે ન સુપ્રિન્ટેન્ડન્ટ પોતે ઉપસ્થિત હોય છે. માનસી, અત્યારે એક કહેવત યાદ આવે છે, શેઠની શિખામણ જાપા સુધી. હું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હમણાં સૌરાષ્ટ્રની હોસ્પિટલોની મુલાકાત લીધી. એમાં સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં સિવિલ હોસ્પિટલની જ્યારે મુલાકાત લીધી ત્યારે કેટલી થોકબંધ ફરિયાદ ભાજપના અગ્રણીઓએ કરી. ભાજપના અગ્રણીઓ કર્યા પછી ઋષિકેશ પટેલે ટકોર કરી શિખામણ પણ આપી કે આ સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે, અહીં મોટાભાગના દર્દીઓ આવે છે, ત્યારે જે સુવિધાઓ એ વ્યવસ્થિત મળવી જોઈએ. પણ મેં આપને કીધું શેઠની શિખામણ જાપા સુધી. આરોગ્ય મંત્રીએ રૂટીન ચેકઅપ કરી લીધું અને ફરી પાછી રાજકોટમાં દરરોજ સવાર ઉગતા હેડલાઇન મળે છે કાં ઉંદરડા આવે, થેલેસેમિયાની દવા ન હોય, ઇન્જેક્શન ન હોય, કાં બીજા રોગોની જે દવા હોય એ ન હોય, આવીને પુરવઠો ન હોય. મને નવાઈ તો એ લાગે છે કે ચાર ચુનંદા ધારાસભ્યો ડૉક્ટર દર્શિતા શાહ, દર્શિતાબેન શાહ આપણી સાથે જોડાયા છે. દર્શિતાબેન, આ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટના આંગણે સૌ આરોગ્ય ધામમાં સેવા માટે આવે છે, આરોગ્ય સેવા લેવા આવે છે. કાં ઉંદેડા ફરે, કાં થેલેસેમિયાના ઇન્જેક્શન ન હોય, દવા ખાલી થઈ જાય છે. શું મોનિટરિંગની જરૂર નથી લાગતી? ઉંદરડા બાબતની મારા ધ્યાને આવતા મેં કાલે જ ગાંધીનગરથી અધિકારીને વાત કરીને તાત્કાલિક એની કાર્યવાહી કરવા માટે જણાવી દીધું છે અને એની કાર્યવાહી ચાલુ પણ કરી દેવામાં આવી છે. દવા બાબતની જે વાત છે એમાં જે રેગ્યુલર દવા છે એ બધી દવા અવેલેબલ જ છે. જે કોઈ દવા જે એના સિવાયની કોઈ દવા ધારો કે તબીબ ડૉક્ટરને જરૂરિયાત લાગતી હોય તો એ દવા પણ આપણે જનસેવા આરોગ્ય કેન્દ્રમાંથી સિવિલ હોસ્પિટલ પોતાના ખર્ચે જનસેવા આરોગ્ય કેન્દ્રમાંથી એ દવા ખરીદીને દર્દીઓને આપે છે, જેથી દર્દીને એક પણ દવા બાબતે કોઈ પણ જાતનું પૈસાનું ભારણ ન રહે. એની તકેદારી બેન વચ્ચે રોકવા માંગીશ કે આપ વ્યવસાયે પણ તબીબ છો, સામાજિક અગ્રણી પણ છો અને ધારાસભ્ય છો. થેલેસેમિયામાં જે દર્દીઓ છે રાજકોટ ઉપર નિર્ભર છે, એના દર્દીઓ માટે ઇન્જેક્શન ન હોય તો એ ઉચિત કેટલું લાગે છે આપને? જે કોઈ પણ દવાની જરૂરિયાત છે એ તમામ દવા માટેનો સ્ટોક માટે ઉપર રજૂઆત કરી જઈતી છે અને ત્યાં પણ જે કંપની છે ત્યાંથી દવાની શોર્ટ સપ્લાય હોવાથી અત્યારે આપણી પાસે દવા ન હોય, પણ જ્યારે પણ એવી જરૂરિયાત લાગે ત્યારે એ દવા જનસેવા આરોગ્ય કેન્દ્રમાંથી રોગી કલ્યાણ સમિતિના માધ્યમથી એ દવા સિવિલ હોસ્પિટલ પોતે ખરીદીને તમામ દર્દીઓને આપે છે. એટલે દર્દીઓને દવા બાબતે કે એના પૈસા બાબતે કોઈ પણ જાતનું ભારણ રહેતું નથી. બેન, અંતિમ પ્રશ્ન પૂછું કે આપ તો અવારનવાર જ્યારે જાઓ છો ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટથી માંડીને તમામ લોકો આપનું બુકેથી સ્વાગત કરે છે. આવા સ્વાગતની જરૂર નથી, પણ સરપ્રાઇઝ ચેકિંગ કરો તો આવી ફરિયાદો મળશે એવું મારું માનવું છે. આપનો મત શું છે? મેં આપેલે કીધું હતું કે હવે હું જ્યારે સિવિલ હોસ્પિટલની તપાસે જતી હોઉં છું ત્યારે હું લોકોના શું પ્રશ્ન છે, લોકોની શું જરૂરિયાત છે એ સંદર્ભે જ હું હંમેશા જતી હોઉં છું અને ત્યારે એ લોકો પણ બેન, એ લોકોને ખબર પડી જાય છે તમારા માટે બુકે લઈ રાખે છે એ લોકો? ના, ગઈ વખતે જ્યારે હું આ ખાડાનો પ્રશ્ન થયો હતો ત્યારે હું ગઈ હતી ત્યારે કોઈ જ જાતના બુકે ને એવું કંઈ જ નહોતું. એટલે એવું નથી હોતું. ત્યારે મેં ઓપીડીના પેશન્ટના દર્દીઓની પણ મુલાકાત લીધી હતી, ત્યારે મેં દવાબારીની પણ મુલાકાત લીધી હતી, મેં દવાનો જે જનરલ સ્ટોર આખો સેન્ટ્રલ સ્ટોર છે એની પણ મુલાકાત લીધી અને દરેક જગ્યાએ વ્યવસ્થિત રીતે બધી દવા મળી રહે, લોકોને કોઈ હાલાકી ન પડે એ બાબતે દરેક જગ્યાએ એ બાબતની સૂચના પણ આપેલી છે, એ બાબતની કાર્યવાહી કરવા પણ જણાવેલું છે અને જ્યાં પણ દવાની એવું લાગે કે ઉપરથી સ્ટોકમાંથી અત્યારે અવેલેબલ નથી તો જનસેવા આરોગ્ય કેન્દ્રમાંથી પણ આપણે દવા ખરીદીને દર્દીઓને આપીએ જ છીએ. અપેક્ષા છે. સવાલ એ છે, તમે દવાઓની પૂરતી વ્યવસ્થા કરો છો તો પછી સુપ્રિન્ટેન્ડન્ટ શું કરે છે? 4 દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સુપ્રિન્ટેન્ડન્ટ હોસ્પિટલમાં નથી આવતા, ખાનગી હોસ્પિટલમાં સેવા આપે છે અને આજ દિન સુધી શું કાર્યવાહી કરવામાં આવી? તમારી પાસેનો રિપોર્ટ છે? સુપ્રિન્ટેન્ડન્ટ ખાનગી હોસ્પિટલમાં સેવા આપતા જ નથી. એ બાબત વિપક્ષનો જે આરોપ છે તદ્દન વાહિયાત છે અને એ બાબતે સુપ્રિન્ટેન્ડન્ટ ફૂલ ટાઈમ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે જ હાજર હોય છે. એટલે એ બાબત જે વિપક્ષે જે આરોપ લગાડેલો છે એ યોગ્ય નથી. બીજી વાત
દવા બાબતની જે વાત છે એ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પણ જ્યાં જ્યાં પણ દવાની અછત લાગે ત્યાં એ લોકો ગાંધીનગર પત્ર વ્યવહાર કરીને દવાની જે જરૂરિયાત હોય છે એ પ્રમાણે જણાવતા જ હોય છે. પરંતુ લોકોને તકલીફ ન પડે એ માટે તાત્કાલિક ધોરણે અહીંયા રોગી કલ્યાણ સમિતિના માધ્યમથી આપણે જનસેવા આરોગ્ય કેન્દ્રમાંથી દર્દીઓને દવા ખરીદીને દર્દીઓને નિઃશુલ્ક ભાવે દવા આપીએ જ છીએ. ઓકે દર્શિતાબેન, આભાર આપનો. એટલે ધારાસભ્યો તો એવો દાવો કરી રહ્યા છે કે દર્દીઓને નિઃશુલ્ક દવા આપવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ સવાલ એ પણ ઉઠી રહ્યો છે. જો કે વિપક્ષના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા, પરંતુ જ્યારે વિપક્ષના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી રહ્યા છે, સુપ્રિન્ટેન્ડન્ટ હોસ્પિટલમાં સેવા આપે છે તેવું કહી રહ્યા છે ધારાસભ્ય, તો પછી શું સુપ્રિન્ટેન્ડન્ટનું ધ્યાન નહીં હોય કે રોજબરોજ આટલી સમસ્યાઓ સર્જાય છે અને આવી ઘટનાઓ થાય છે? શું મેડિકલ સ્ટોર, ખાનગી મેડિકલ સ્ટોરના લાભ માટે દવાનો સ્ટોક નથી રખાતો? એવા સામાન્ય સવાલો પણ ઉઠે છે. ધારાસભ્યના દાવાઓ ભલે હોય મોટા મોટા કે દવાઓ મળે છે, જનસેવા કેન્દ્રમાંથી નિઃશુલ્ક દવા મળી રહી છે દર્દીઓને, પરંતુ તો પછી આવી અવ્યવસ્થા કેમ સર્જાય છે એ પણ સવાલ ઉઠે છે.